યાદ કરો. ઈ જ નામ ને ઈ જ વસન જે તમને બતાવ્યું ને ઈ જ, એમાં ફેર ન કર ભાર. હે એટલે માતા કહે છે કે જો જરાય પણ મન ડગે તો આપણા બાપ દાદાઓ મનુ મહારાજને યાદ કરજે. એની આ ભક્તિ કરી હતી એ સંતના શરણમાં, એનું ગોત્ર આપણે છે. તમે તમારા ગોત્રને જોજો કે ગોત્ર કયું છે તમારું. ઋષિ મુનિઓ જ હશે, કોઈકનું અગસત્યન, કોઈનું ભૃગુન, કોઈનું ઘણા ઋષિઓનું નામ આવે છે ગોત્રમાં. એ આપણા બાપ દાદાઓ છે. અગસત્યન, ભૃગુન, પુલસ્યન, એ ઋષિ મુનિઓ અગાઉ થઈ ગયા. એનું ગોત્ર આપણું, એનું લોહી છે. એને યાદ, એ ઋષિ મુનિઓનો વંશ આપણે છે. એટલે બેટા એને યાદ કરજે, તારું મન ન ડગે. ભજન કરી લે ભગવાનનું, આવે દુઃખનો આરો. ભજન કરી લે ભગવાનનું. કેનું? ભગવાનનું. મારે ભગવાન જોઈએ, બાકી કઈ નથી જોતું. મારે ઈશ્વર જોઈએ બસ. દેજો સદગુરુ શરણમાં વાસ, દેજો સંત શરણમાં વાસ. ક્યાંય કીધું કે દેજો અમને મોટા ઉદ્યોગપતિને શરણે વાસ? સાંભળ્યું કે દેજો સંતના શરણે વાસ. જો સંતનું શરણ હે ને તો અમારો બીજો જન્મ થાય ને, ન્યાય કોઈ મહાપુરુષ અમને મળશે અને ભજન મળશે. બાકી બોલું તો એક પેઢીનું હોય, બીજી પેઢીમાં હારમણો ફરી જાય પૂરું. પાછું બીજી પેઢીમાં જો એવા કર્મ કરીને બનાવ્યું હોય ને તો મણિધર થઈને એ જ વાડીમાં પાછો પહોંચી નાગ થઈને રહેતો હોય, રાફડા અને રખોલું થઈને બેઠો હોય કે અહીં કોઈ આવે નહીં. ઓલા રખોલ્યું એ ભજન છે કે માથે રાફ રૂંધાણા, રામ ભજી લે ને રાણા. પછી મણિધર થઈને રાફ રૂંધાણા, પછી માટે રામ ભજી લે તું રાણા. એટલે સંતોએ એક જ વાત માગી કે તારું શરણ સંતનું હશે ને અમે તો દુઃખી નહીં થઈએ, તોય ક્યાંય અમને અવરે રસ્તે અમે નહીં ચડીએ. પ્રપંચ છોડીને સતને માર્ગે મન વ્રતિને વારો. મનની વ્રતિની, મનની સુરતાને સત્યના માર્ગે બેટા કાયમ વારજે. એટલી શિખામણ માતાને સાંભળી અને ધ્રુવજી હાલી નીકળ્યા. બધો સંસારનો મોહ છોડી અને ધ્રુવજી હાલી નીકળ્યા. ચાલતા ચાલતા રસ્તે જાતા નારદજી સામે આવે. ચાલતા ચાલતા રસ્તે જાતા નારદજી સામે આવે. ધ્રુવને જોઈને દયા જાગી. ધ્રુવને જોઈને દયા જાગી. ભક્તનો ભેરું આવે. ભક્તનો ભેરું આવે. સંતને જોઈને
ધ્રુવજીને માતાની યાદી આવે હે સંતને જોઈને ધ્રુવજીને માતાના વચન યાદ આવે સંત દેખીને નમન કરીએ સંત દેખીને નમન કરીએ શરણે શીશ નમાવી શરણે શીશ નમાવી સદગુરુ શરણે શીશ નમાવું રે હે મારી માતાએ ઉપદેશ આપ્યો ભક્તિ યોગ બતાયો રે ઓ મારી માતાએ ઉપદેશ આપ્યો ભક્તિ યોગ બતાયો રે ઓ ગુરુજી મને જ્ઞાન બતાવો ગુરુજી મને જ્ઞાન બતાવો જ્ઞાન બતાવો બ્રહ્મનો ભેદ બતાવો મેરે સદગુરુ ભક્તિ યોગ બતાવો રે ઓ હે સંત કહે છે સાંભળ બેટા વાત વિગતે સમજાવું રે હે ધ્રુવજી રસ્તે હાલ્યા જાય છે જેને વૈરાગ અને ઈશ્વર ઈશાએ એક જ ઈશાએ જે વયો જાય છે ને એને સંત હામાં હાલીને મળે છે સંત એને જ ગોતી લે પણ બીજી કોઈ એને ઈચ્છા ન હોવી જોઈએ હૃદયનો ભાવ અને પ્રેમ હોવો જોઈએ એને સંત ગોતી લે સુખદેવજી અનશન વ્રત લઈ સુખદેવજીની પરીક્ષિત રાજાને હરાપ થયો માથામાં મુગટ પહેર્યો બાપ દાદાનો મુગટ પહેર્યો હતો એટલે પરીક્ષિત રાજાએ જોયું કે આ મુગટ હોનાનો અન એવું મન એ બેક્ટેરિયા ઘૂમ્યા કરે છે આપણા ખરાબ નેગેટિવ વિચારો એમ કહે છે ઘૂમ્યા કરે છે હોનાનો મુગટ પહેર્યો હતો ને એ પડ્યો હતો રાજા શિકારે કે આમ જંગલમાં જતો હતો એ મુગટ માથે હાઈ ક્લાસ જોઈને પહેર્યો મનના વિચારો બદલી ગયા જાતા જંગલની અંદર સાધુ મહારાજ બેઠા છે શાંતિથી આ રાજાના અભિમાનની અંદર જઈ અને કીધું કે બાપુ પાણી પીવું પણ આ તો સમાધિમાં શિસ્ત થઈ ગયા હતા પાણી પીવું કંઈ બોલ્યા નહીં બાજુમાં એક મરેલ હરફ પીડ્યો તો મરેલ ઉપાડી અને સાધુના ગળામાં વીંટી
અને વૈયા ગયા. થોડીક વારમાં એ સાધુનો દીકરો કે ત્યાં આવ્યો અને બાપના ડોકમાં હાર દેખી નાગ, ઓહો આવો કોણ નરાધમ રાક્ષસ મહાન સંતના ગળામાં સરપ નાખ્યો. એટલે બાળ અવસ્થા એટલે હજે શરૂઆતનો સાધક છે. એ હરાપ દીએ, બાકી પાકો સાધક હોય ને એ હરાપ ન દીએ. ટોશે પૂગ્યો હોય ને એ હરાપ ન દીએ. શરૂઆતનો હોય ને દૂધના ઉફાણાના જે એ બોલી નાખે, હરાપ દઈ દે. એટલે એને બાળક કીધો છે. આવ્યો, કીધું કે મારા બાપના ગળામાં જેને નાગ નાખ્યો એને 7મે દીએ ઝેરી નાગ કરડે અને એનું મૃત્યુ થાય. ધ્રુજી ઉઠ્યો પરીક્ષિત. પાછો આવ્યો અને મુગટ માથેથી ઉતારીને મૂક્યો. ત્યારે એને જ્ઞાન થયું ફરીથી. મુગટ હતો ત્યાં સુધી કઈ વિચાર નથી. ઉતાર્યો, મુગટ મૂક્યો, જ્ઞાન થયું એટલે ત્યારે તો ભાગી ગયો હતો. ત્યાં ક્યાંય હરાપ કોણ સાંભળે? પછી મુગટ ઉતાર્યો ને એટલે પરીક્ષિતને અફસોસ થયો, મેં સારું કામ નથી કર્યું. એટલે ઘોડો લઈને ફરીથી નાગને કાઢવા માટે ગયો કે મારાથી ભૂલ થઈ ગઈ, સંતના ગળામાં નાગ નખાઈ ગયો, મને કાંઈ નું કાંઈ કર થઈ જાય. પાછો ગયો ને ત્યારે ગળામાંથી નાગ કાઢ્યો ને ત્યારે બાળકી કીધું કે હવે કાઢ કે ન કાઢ, મેં હરાપ દઈ દીધો. 7મે દીએ તને તક્ષક નાગ કરડશે. ઓહો, ન્યાથી અનશન વ્રત લઈ લીધું. એની કરી ગયો નહીં કે મને હરાપ નિવારી દે ને આમ કરી દે ને તેમ કરી, કઈ ન બોલ્યો, કઈ વાંધો નહીં. એક શેલા ડસકામાં જો સંતો તરી જતા હોય તો પરીક્ષિત કે મારા પાસે હજી 7 દિવસ છે, ભલે હરાપ દીધો હોય. એ જ ટાણે અનશનનું વ્રત લીધું અને સંતની ખોજમાં ત્યાંથી નીકળી પડ્યા. પ્રેરણા થઈને સુખદેવજી, એક ગાય દોવાય ને ત્યાં સુધી સુખદેવજી બેહે નહીં ક્યાંય, એનું નિયમ હતું. અનશનનું વ્રત લઈને બેહી ગયો ને સુખદેવજી સામે હાલીને આવ્યા કે શું છે બેટા? તો કે 7 દિવસે મને 7 તક્ષક નાગ કરડ્યા પહેલા એવો કોઈ જોગી ખરો કે મને? પરીક્ષિત કે 7 દિવસ નહીં, 7 કલાકમાં મોક્ષ કરાવું, સેકન્ડમાં કરાવું. સેકન્ડમાં તમને ઉપદેશ મળ્યો ને નામનો, ત્યારે જ બાપા તમનો મોક્ષ થઈ ગયો. જો વિશ્વાસ આવતો હોય તો તમને સત્ય નામ આપ્યું ને ત્યારે જ તમારો મોક્ષ થઈ ગયો કે હું શરીર નથી, હું આત્મા છે. એ પરીક્ષિત 1 સેકન્ડનો ખેલ છે. પછી ભજન ભલે ગમે એટલું કરો પણ તમને એમ થઈ જવું જોઈએ કે હું આત્મા છે, ત્યારે જ તમને મોક્ષ થઈ ગયો. એ વસ્તુ આ શેલા ડસકાનો ખેલ. જડભરત જેવા ભૂલા પડ્યા તો હણકીને પેટ પણ પડેલ. આ તો છે શેલા ડસકાનો ખેલ. પરીક્ષિત, અનશન વ્રત તું મજા કર. દેવતાઓ બધા આવ્યા, 33 કરોડ કે દેવતાઓ જોવે છે કે પરીક્ષિતને આ સુખદેવજી શું કરે છે. ઓહો, સુખદેવજી આને સત્સંગ સંભળાવશે? દેવતાઓ ઈર્ષાળુ છે. ઇન્દ્ર ને બધા આવ્યા, હાથમાં અમૃતનો કુંભ. પરીક્ષિતની કે રાજા, તો કે હું તમારે શું જોઈએ છે? તો કે મારે મુક્તિ મોક્ષ જોઈએ છે. તો કે આ ઘડો અમૃતનો ભર્યો સલો સલ, એક જ હરી બોરી અને તમે સાખી લ્યો ને એટલે તક્ષક તમને કંઈ ન કરી શકે. એ અમૃતનો ઘડો તમને અમે આપીએ અને આ પરીક્ષિત તમને જે સુખદેવજી સત્સંગ સંભળાવે છે ને એ અમને આપો. વિચાર કરો, અમૃત કરતા પણ સત્સંગની કિંમત અમૂલક છે. એટલે દાદા કહેતા કે ₹1,00,000ની ખોટ જાય તો જવા દેજો,
પણ આ પડ સત્સંગને આવો સત્સંગ હો, બીજો નહીં, સક્ષક નહીં, સત્સંગ. નકર સક્ષક તો ઘણાય કરે ઉપર ઉપર સબસબિયા બોલે કે રાવણને મારું નામ શું હતું તને ખબર હે? તો બીજો કે શ્રવણના માતા પિતાનું નામ શું હતું? તો કે ઈ જાણવાથી શું? તો કે માથું ઉતરી જાય. ભાઈ માથું નથી ઉતારવું, અમારે મોક્ષ જોઈએ છે. આ ઉખાણામ ન પડતા. આવો સત્સંગ હોય તો ભલે ખોટ જાતી હોય ઈ પડને હાંસવી લેવી. ઈ સત્સંગ અમૃતનો કુંભ. પરીક્ષિત કે બાપા તમારી પાસે રાખો, મારે તો સત્સંગ સાંભળી અને મારે મોક્ષ, મારે શરીરથી અમર નથી થવું. શરીરથી અમર થઈ જાય ને અમને કીડા પડે તો શરીરમાં, શરીર ભલે કાયમ રીએ, અસ્વસ્થતા મુક્ત શરીર કાયમ છે, પણ એને કીડા પડેલા છે, કીડા ખાય છે શરીરને, તો એ શું કામનું અમર શરીર? પણ આત્મ સિદ્ધ કરી લ્યો ને એટલે શરીર નાશવંત છે. તમારે શરીર ધારણ કરવું હોય તો એ કરો, ન કરવું હોય તો એ કરો. એનું નામ મોક્ષ અને મુક્તિ છે. ઈ માટે આ સત્ય નામ અને ઈ માટે બાપા આ સત્સંગ છે. એટલે મૂળદાસ બાપુ એક ભજન બોલે છે. શું કહે છે? મનવો જાણે કે અમે હારા કામ કરશું ને, ઉલટો વધ્યો રે આ સંતાપ મન સમજાવે ના. સુરે કરું એ મારા તનના તપીએલ તાર મન સમજાવે ના. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન પરીક્ષિત રાજાને જેથી અજ્ઞાન ઉપજાને, ઋષિના ગળામાં નાખ્યો નાગ મન સમજાવે ના. સાત દિવસે એને સરપ જ ડાંસ્યો ને, લાગ્યા ઋષિના એને શ્રાપ મન સમજાવે ના. મનવો જાણે મનવો જાણે અમે હારા કામ કરશું, ઉલટો વધ્યો છે આ ઉત્પાત મન સમજાવે મન સમજાવે. જ્યાં સુધી મૂળદાસ કે મન નથી સમજતું ને ત્યાં સુધી આ બધો ડખો ઉત્પાત છે. મન જો સંતોના શરણમાં હમાઈ જાય, એક તૈણે આડો ડુંગર છે પણ ડુંગર કોઈ દેખે નહીં, તૈણ્યું દેખાય છે. ઓલો ભાઈ દાસ ધીરો કહે છે, પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજ્યા, ઋષિના ગળામાં નાખ્યો નાગ મન સમજાવીને. મન નહોતું માનતું, પણ સદગુરુ જ્યારે મળ્યા, પરીક્ષિતને સુખદેવજી મળ્યા, ત્યારે એને એક શબ્દમાં છોડાવી દીધો. 7 દીની કથા કે સુખદેવજી કહે છે કે રાજા
આ તો એક સેકન્ડ રાઈના દાણો ગાયના સિંગ ઉપર હસવાય ને એટલી વારનો તારી પાસે તો 7 દિવસ છે હજી, તો હું કામ હારી ગયો? 7 દિવસની કથા સુખદેવે જે પરીક્ષિતની સંભળાવે ને એ જ આપણું ભાગવત. પણ ભાગવત સંતોની સમાધિ ભાષા, એ ગુરુગમ વાળી ભાષા છે. એ સંત મળે ને ત્યારે જ સમજાય. એટલે લોયણ લાખાની કહે છે કે લાખા, શ્રીમદ ભાગવતમાં જો તારે વાંચવી હોય ને તો તને એમ મેળ નહીં પડે. તો કે તો એ ગુરુગમનો ભેદ, વેદનો ભેદ ગુરુગમમાં પડેલો છે. એ જો તને 10મી ભક્તિની ભાન થાય, 10મી ભક્તિ મળે, ત્યારે તને ભાગવત સમજાય. 7 કડીના ભજનની અંદર લોયણ બેને આખું ભાગવત લખી નાખ્યું. જીરે લાખા શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે, ભક્તિ વિના સંશય નહીં ભાંગે, 10મી ભક્તિમાં પ્રેમ જગાડો તો સુરતા શૂન્યમાં લાગે. આપણે બપોરે લીમડાએટ કહેતા હતા ને, શૂન્ય સમાધિ, એ લોયણ કહે છે 10મી ભક્તિમાં પ્રેમ અનન્ય લોહ લગ્ની લગાડો, અને તમારા જે વિચારો છે, સંકલ્પ વિકલ્પ છે, એ નાશ થઈ જાય અને શૂન્ય સમાધિ, વિચારોનું શૂન્ય, કંઈ ન રહીએ વિચારો, ત્યારે તમે પોતે જ બ્રહ્મ બની જાઓ. લોયણ કે લાખો કે બેન, આ કોઈ કરેલું ખરું? તો કે હા. આમાં કોઈ દેહનું, સંસારની કે સગાઈ નથી. જીરે લાખા કપિલ મુનિએ દેવ વૃત્તિને બતાવ્યું. પ્રાણ અને અપાનની ગતિ જ્યારે જાણી ત્યારે મન બ્રહ્મમાં જઈને ભળ્યું. કપિલ મુનિ અને દેવ વૃત્તિ મા દીકરો હતા. માએ પૂછ્યું દીકરાને કે બેટા સાંખ્ય યોગનું જ્ઞાન બતાવો. સાંખ્ય યોગ એટલે શું? કોઈએ પત્ર લખ્યો આજથી 10 વર્ષ પહેલા બાપાને. પત્રમાં એક જ શબ્દ લખ્યો કે સાંખ્ય યોગ એટલે શું? એક જ શબ્દમાં જવાબ આપો. એવું કાગળ આવ્યું. કાગળ ખોલ્યું, જોયું, લખેલું હતું કે સાંખ્ય યોગ એટલે હું, અમને એક શબ્દમાં જ જવાબ આપો. મને એમ કે બાપા આમાં હું જવાબ આનો શું આપીએ? એ કાગળમાં નીચે લખ્યું કે બીજાને બ્રહ્મને સખાડી, પોતે સાખી બ્રહ્મને, અને બીજાને સખાડે ને એનું નામ સાંખ્ય યોગ. એમ કવર પેક કરીને જવા દીધું પાછું. ભાગવતની અંદર 12 પાનાનો પાઠ છે સાંખ્ય યોગનો, પણ દાદાએ એક જ શબ્દમાં લખી નાખ્યું કે બ્રહ્મને પોતે સાખી લઈએ, પોતે અનુભવ કરી લઈએ, અને બીજાને સખાડે ને એનું નામ સાંખ્ય યોગ. એટલું જ લખી અને કવર પેક કરીને જવા દીધું. હવે અભણ માણા હોય તો આ 12 પાનાનો પાઠ કેદી વાંચી લેવો? હે, તમને બધાઈને બ્રહ્મને સખાડી અને સખાડ્યો છે વાલા. ઈ જ સાંખ્ય યોગ, બીજો કોઈ નહીં. તુલસીદાસ મહારાજે રામાયણ લખી, હું ઘણી વખત કહું છું, એવડી મોટી રામાયણ લખી. કોઈ માણસ તુલસીદાસ પાસે આવ્યો કે બાપુ એવડી લખી નાખી, અમે તો અભણ છે, આ ભણતર તો રાજાશાહી લોકશાહી આવી પછી વધી, આપણા બાપ દાદાઓ ક્યાં ભણ્યા હતા? હવે આ રામાયણને અમે અભણ માણસો કેમ વાંચી શકીએ? તો કે તો તમારું કહેવાનું શું છે? તુલસીદાસ કે મને કયો, હું એ પ્રમાણે રામાયણ લખું. તો કે અમને તો એક જ શબ્દમાં આખી રામાયણ આવી જવી જોઈએ અને ભગવાન મળી જવો જોઈએ, એવો શબ્દ કહી દો. ત્યારે તુલસીદાસે લખ્યું કે પર ધન પથ્થર સમાન અને પર સ્ત્રી માં સમાન. એટલું કરતા હરી ન મળે તો હું છે જામીન. આખી રામાયણ તુલસીદાસે એક શબ્દ કરીને કહી દીધી. કાયમ રામાયણ આખો હરામણ મહિનો, આખો પરસોત્તમ મહિનો રામાયણ વાંચતા હોય તોય ભગવાન કેમ નથી મળતો? વિચાર કરો. આની એક જ શબ્દમાં કહી દીધું
કે પર ધન પથ્થર સમાન, પર સ્ત્રી માં સમાન. એટલું કરતા ભગવાન ન મળે તો તુલસીદાસ કે ગુજરાતી શુદ્ધ ગુજરાતી મેં કીધું હું હાથી રહી જાઉં તમારા ભેગો. તો કેમ નથી મળતો વિચાર કરો. દ્રષ્ટિમાંથી ભેદ નથી ગયો. સદગુરુ મળે, સંત મળે અને બ્રહ્મને સાખવા મળે ને ત્યારે બાપા ભેદ છે. ને ભગવાન હારું માણા કેટલું કરે ને આ હાવ હેલું કરી દીધું. દૂધમાં ઘી છે, દૂધમાં ઘી છે પણ દૂધમાં દીવો થાય ન થાય. પણ સંતોએ એનું જામણ કર્યું, દહીં બનાવી દીધું, એનું વલોણું કરી દીધું, એનાથી માખણ તારવી દીધું, એનું ગરમ કરીને કીટું બધું કાઢી ચોખ્ખું ગરત બનાવીને તમને દીવો કરીને બતાવ્યો કે જે આ બ્રહ્મ છે. હવે આનાથી ચોખવટ કઈ મોટી જોઈએ આપણે? આનાથી કઈ મોટી ચોખવટ જોઈએ છે? એટલે ધ્રુવજીને મહાન સદગુરુ નારદ પેલા તો પરીક્ષા કરે છે. નારદ કે બેટા તને વાઘ ને વરુણ દીપડા ખાઈ જાય, તું ભક્તિ કોઈ દી કરી જ ન હોય? તો કે મારી માતાએ કીધું, સાતી ઠોકીને કીધું કે મારા માતાએ કીધું કે ઘા અર્થ સારવો અને ઘા દેહને પાડવો બાપુ. બાકી ધ્રુવે પાછો નહીં વળે. મેરુ ડગે પણ મન નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. વિપત પડે પણ વણશે નહીં, ઈ છે મારા હરિજનોના પ્રમાણ. ગમે એવું દુઃખ પડે, શીશ ધડ ઉપર શીશ નો મળે. પાનભાઈ આ ખેલવો છે ખાંડાની ધાર, એવો છે આ ખેલ. ધડ ઉપર શીશ કદાચ ન મળે ને તોય મન નો ડગે, એવી આ ભક્તિ છે. નારદને કહે છે બાપુ મારી માએ વસન આપ્યા છે ને એ મારા હૃદયની અંદર કોતરાઈ ગયા. જેમ બેનોને ત્રાજવા કોતરાઈ જાય, હાથ પર સાંભળી વિંધી અને અંદર ઉતરી જાય, એ સમસાણ ભેગા બરે ને એમ વસન મારા હૃદયમાં કોતરાઈ ગયા છે. ત્યારે નારદજી માથે હાથ મૂક્યો અને મહામંત્રનો ઉપદેશ આપ્યો. એટલું ભજન કર્યું કે એટલું ભજન કર્યું, ભગવાન સાક્ષાત આવી અને જે અત્યારે ધ્રુવનો તારો કહેવાય છે, ન્યાયનું આસન આપ્યું. આખી દુનિયા ડગી જાય, વાણવાળા, સ્ટીમર વાળા, આ તે બધુંય બદલે પણ ધ્રુવનો તારો ન બદલે. એના ઉપર આખું વિશ્વ હાલે છે. એવા સંતો, એવી માતાઓ આ જગતની અંદર થઈ છે અને એવા સંત આ જગતની અંદર પાક્યા છે. એ સંતને જે ભક્તિ મળી એ આપણને મળી છે. મનને દ્રઢ પકડી, મનને મજબૂત રાખી અને કાયમને માટે મારો બાપી ભજન કરવાનું છે. ક્યાંય પણ ફસિયા ફંદીમાં ફસાતા નહીં. આ હોર વાલની એક રતિ ભક્તિ સદગુરુની છે. એટલા માટે આપણે સત્સંગ અને ભજન દર મહિને કરીએ છીએ. હવે શિયાળાનો સમય થોડો થોડો આવતો જાય છે એટલે પૂર્ણાસ હું થયું છે તો આપણે રાખીએ. અને ફોન બોન કોઈને ભૂલાય, હજુ ફેર 2, 3, 5 ને ભૂલાઈ ગયા હતા. ભૂલાઈ જાય તો ફોન કરીને પૂછી લેજો અને આવજો બધાય. આવતી અમાસનું આમંત્રણ છે. બોલો સદગુરુ દેવને જય.